રહેલું છે. મારે ત્યાં જન્મ લેવા ભગવાન પણ આતુર હતા. એક સમય હતો જ્યારે મારા પર ખૂબ જ અત્યાચાર થતા ત્યારે મારા આ સંતાનો એવા મારા ભારતવાસીઓએ મને રક્ષા માટે, મને આઝાદી મેળવવા માટે પોતાના લોહીની નદીઓ વહેવડાવી. ત્યારે જ તો હું અને તમે સ્વતંત્ર થયા છીએ. એ દિવસ એટલે આજનો દિવસ, 15 ઓગસ્ટનો દિવસ. આ દિવસ જોવા માટે આપણે કેટલા એક બન્યા, કેટલા નેક બન્યા. આ દિવસ જોવા માટે આપણે કેટલા એક બન્યા, કેટલા નેક બન્યા. ત્યારે જ તો મારા હાથમાં હું આ તિરંગો લહેરાતો હું જોઈ શકું. મારા હાથમાં આ તિરંગો લહેરાતો હું જોઈ શકું. આ દિવસ દેખાડનાર એવા વીરો અને શહીદોને હું આજે પણ ભૂલી નથી. હું ખુશ છું કે આપણને અહીંયા દરેક ધર્મના લોકો રહે છે. પણ હું આ દિવસો વચ્ચેની વ્યથા હું તમને કહીશ. હું ખુશ છું કે દરેક ધર્મના લોકો હળી મળીને રહે છે. પણ તમે ક્યારેક પ્રાંતવાદ, જાતિવાદ, ધર્મના નામ પર ઝઘડો છો. શું મને દુઃખ નહીં થતું હોય? હું ભારત માતા, હું ખુશી અનુભવું છું કે જ્યારે આ ભારત દેશ પોતાની ઉન્નતિનો ડંકો આખી દુનિયામાં વગાડે છે ત્યારે હું ભારત માતા ખુશ છું. પણ હું ભારત માતા ક્યારેક અસુરક્ષિત લાગણીનો અનુભવ કરું છું. જ્યારે કોઈ સ્ત્રીનું, જ્યારે કન્યાનું માન, સન્માન અને અપહરણ થાય છે, અત્યાચાર થાય છે, ત્યારે હું ભારત માતા ખૂબ દુઃખી થાઉં છું. દીકરીને જન્મના પહેલા જ મારી નાખવામાં આવે છે ત્યારે હું ખૂબ દુઃખી થાઉં છું. હું પણ એક સ્ત્રી છું, હું પણ એક માં છું, હું પણ એક દીકરી છું. વિચારો, એક સ્ત્રી ન હોય તો તે માં કઈ રીતે બની શકે? ત્યારે હું ખૂબ હેરાન છું, ખૂબ પરેશાન છું. હું જ્યારે ગુલામીમાં હતી ત્યારે મને મારા વીરોએ બચાવી હતી. હું સમજુ છું કે સમયની સાથે દરેક બદલાવ આવી રહ્યા છે. પરંતુ આ બદલાવના કારણે મારા સંતાનો આજે ખોટા રસ્તે ચડી રહ્યા છે. હું જ્યારે ગુલામીમાં હતી ત્યારે મારા વીરોએ બચાવી હતી. મારી આંખોમાં સતરંગી ભવિષ્યના સપના હતા કે મારા બાળકો કોઈ દિવસ ભૂખ્યા નહીં સૂવે. મારી દીકરીઓ ફરીથી પોતાના સપનાઓને જગાડશે, માન સન્માનથી જીવશે. પણ આ શું છે? હું શું જોઈ રહી છું? જે ભારત દેશમાં દીકરીની પૂજા કરવામાં આવે છે, સ્ત્રીનું પૂજન કરવામાં આવે છે, એ જ ભારત દેશમાં દીકરીઓ આજે સમસ્યામાં છે. મારે ઘણી વ્યથા કહેવી છે. પણ હું અંતમાં એટલું જ કહીશ કે મારા ભારતવાસીઓ, મારા સંતાનો, મારા બાળકો